નમસ્તે વાસુદેવાય. પુરુષોત્તમ માસ મહાત્મય સાંભળતા સર્વ ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. પુરુષોત્તમ માસ મહાત્મયની આ પવિત્ર કથા શ્રેણીના ગઈકાલના 10મા ભાગમાં આપણે સાંભળ્યું કે કેવી રીતે એક વેદપાઠી પોપટે રાજા દઢધન્વાને જ્ઞાન આપ્યું. આજના આ 11મા ભાગમાં આપણે જાણીશું કે પોપટની દિવ્ય વાણી સાંભળ્યા પછી રાજાએ કયા કઠોર નિયમો સાથે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને કથાના અંતે એ પોપટના અસલી સ્વરૂપનું કયું મોટું રહસ્ય સામે આવ્યું. તો ચાલો સાંભળીએ આજની પાવન કથા. પોપટના મુખેથી ભગવાન પુરુષોત્તમનો મહિમા સાંભળીને રાજા દઢધન્વા સંપૂર્ણ બદલાઈ ગયા હતા. મહેલમાં પાછા ફરતા જ તેમણે રાજસી ઠાઠ, મોજ, શોખ અને અહંકારનો ત્યાગ કરી દીધો. તેમણે પોતાની રાણી ગુણવંતી સાથે મળીને પુરુષોત્તમ માસના બાકીના દિવસો અતિ પવિત્રતાથી વિતાવવાનો સંકલ્પ કર્યો. રાજા રોજ સૂર્યોદય પહેલાં બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરતા. તેઓ આખો દિવસ કેવળ ફળાહાર અથવા ઉપવાસ રાખતા અને જમીન પર સાદડી પાથરીને સૂતા હતા. રાજા અને રાણી આખો દિવસ ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરતા અને સાંજે અચૂક દીપદાન કરતા હતા. તેમનો આ ભક્તિભાવ જોઈને આખા રાજ્યની પ્રજા પણ ધર્મના માર્ગે વળી ગઈ. જોતજોતામાં પવિત્ર અધિક માસ પૂરો થવા આવ્યો. વ્રતના છેલ્લા દિવસે રાજા દઢધન્વાએ બ્રાહ્મણોને બોલાવીને મોટો યજ્ઞ કર્યો અને ગરીબોને અન્ન, વસ્ત્ર તેમજ સોનાનું દાન આપ્યું. રાજાના મનમાં હવે કોઈ અહંકાર નહોતો, માત્ર પ્રભુને પામવાની સાચી શ્રદ્ધા હતી. જેમ જ વ્રતની પૂર્ણાહુતિ થઈ તેમ જ આખો મહેલ એક દિવ્ય સોનેરી પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. હવામાં સુંદર સુગંધ ફેલાઈ ગઈ અને સાક્ષાત ભગવાન વિષ્ણુ ગરુડ પર સવાર થઈને રાજા દઢધન્વા સામે પ્રગટ થયા. ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરીને રાજા અને રાણી પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા અને તેમની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ પ્રેમથી રાજાને ઊભા કર્યા અને કહ્યું, હે રાજન, તારા આ પવિત્ર પુરુષોત્તમ વ્રતથી હું અત્યંત પ્રસન્ન થયો છું. તને ભક્તિના માર્ગે લાવનાર એ વનનો પોપટ કોઈ સાધારણ પક્ષી નહોતો. તે પૂર્વજન્મમાં શુકદેવ નામના એક બહુ મોટા જ્ઞાની ઋષિ હતા. એક ભૂલના કારણે તેમને પક્ષીનો શ્રાપ મળ્યો હતો, પરંતુ તે શ્રાપમાં પણ એક કલ્યાણ છુપાયેલું હતું કે તેમના મુખેથી જ્ઞાન સાંભળીને તારો ઉદ્ધાર થશે.
ભગવાન આગળ કહે છે, તે પોપટે તને જગાડીને પોતાનું કાર્ય પૂરું કર્યું છે અને પુરુષોત્તમ માસના પુણ્ય પ્રતાપથી તે શ્રાપમુક્ત થઈને મારા પરમ ધામને પામ્યો છે. હવે તારું આખું જીવન પણ સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે અને અંતે તને પણ મોક્ષની પ્રાપ્તિ થશે. આટલું કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. તો શ્રોતા મિત્રો, રાજા દંડવાની આ કથા આપણને શીખવે છે કે ભલે આપણાથી જીવનમાં ગમે તેટલી ભૂલો થઈ ગઈ હોય, પણ જો એકવાર સાચા હૃદયથી પુરુષોત્તમ માસનું વ્રત અને પ્રભુ શરણાગતિ સ્વીકારી લઈએ તો સાક્ષાત ભગવાન આપણો હાથ પકડી લે છે. તો આ રીતે પુરુષોત્તમ માસ મહાત્મ્યનો 11મો ભાગ અહીંયા સમાપ્ત થાય છે. આવતીકાલે 12મા ભાગમાં આપણે પુરુષોત્તમ માસની વધુ એક અદ્ભુત વાર્તા મહર્ષિ કૌંડિન્ય અને ગરીબ બ્રાહ્મણ સુદેવની અમર કથા વિશે જાણીશું. જો રાજા દંડવાની વ્રતકથા અને પોપટનું આ રહસ્ય તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. રોજ આવી પાવન પૌરાણિક વાર્તાઓ સાંભળવા માટે તમારી ચેનલ ખીમજી કાચરિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.